ગુજરાત રાજ્યના વિધાનસભાની અંદર ગુજરાત રાજ્યનું બજેટ 2026-27 રજૂ કરવામાં આવ્યું ને આ બજેટને લઈને અનેક વિભાગોને કરોડો રૂપિયા ફાળવવામાં આવે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે। ત્યારે ગુજરાત રાજ્યનો વિકાસ થાય, શહેરી વિકાસ થાય અને અલગ અલગ જે પણ વિભાગો આવેલા છે તેનો પણ વિકાસ થાય ને સાથોસાથ જે રીતના મધ્યમ વર્ગથી લઈને ગરીબ લોકો સુધી છે તે તમામ વિકાસ પહોંચી રહે તે માટે થઈને અનેક જોગવાઈઓ કરવામાં આવી છે। પરંતુ બજેટમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હોય તેવી પણ વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે। હવે આ બજેટ કેવું છે તેને લઈને રાજકોટના જે રીતના કહીએ કે એમએસએમઈ ઉદ્યોગકારો છે, સાથે સાથ જે રીતના કહીએ કે રાજકીય વિશ્લેષક પણ છે અને યુવાનો પણ છે। ત્યારે આ યુવાનો જે રીતના ઉદ્યોગો પણ કરતા હોય છે, રાજકીય જોડાણ સાથે પણ સંકળાયેલા છે, તેમની સાથે જ વાત કરીશું। સૌપ્રથમ કેયુરભાઈ, આપની સાથે જ વાત કરીશ કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, જે જોગવાઈઓ કરવામાં આવી છે, આપના મતે કેવી? ગુજરાતનું આજે બજેટ રજૂ થયું ત્યારે આ બજેટ સર્વજન હિતાય સર્વજન સુખાયને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું આ બજેટ છે। 2047માં વિકસિત ભારતને ગ્રોથ એન્જિન ખરા અર્થમાં હોય તો એ ગુજરાત છે। એ ગુજરાત ગ્રોથ એન્જિન બને વિકસિત ભારતનું, એ માટેના પ્રયાસોનું આ બજેટ છે। ત્યારે આ બજેટની અંદર ખાસ જે રમત ગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે 2006 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેનાથી યુવા રમતવીરોને પ્રોત્સાહન મળશે। અમદાવાદને ઓલિમ્પિક સિટી તરીકે આ બજેટમાં આવરી લેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જે આપણે ગૌરવ લઈ શકીએ તેવી રીતે, સમગ્ર ભારતીય તરીકે આપણે ગૌરવ લઈ શકીએ તેવી રીતે અમદાવાદમાં ઓલિમ્પિક થવા જઈ રહ્યા છે। ત્યારે આ બજેટ બધી રીતે અને ખાસ કરીને આ લઘુ ઉદ્યોગ જે એમએસએમઈ ક્ષેત્રમાં આવે છે કે મધ્યમ વર્ગને આ ખાસ કરીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું આ મેક ઇન ઇન્ડિયા ને ક્યાંક આમાં પ્રતિબિંબ ચરિતાર્થ થતું આ બજેટ છે। ક્યાંક જે રીતના વાત કરીએ કે જે શહેરી રોડ હોય છે કાં તો પછી ધોરીમાર્ગ છે તેને લઈને મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક આ કામો થવામાં વિલંબ પણ થતી હોય છે, આને લઈને આપ શું માનો છો? જો કોઈ પણ કામ થતા હોય તો ક્યાંક સમય મર્યાદામાં નાની મોટી આગળ પાછળ થતું હોય છે, પણ ગુજરાત સરકારમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે 25 વર્ષથી છેલ્લા, ત્યાં રોડની જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ખૂબ સારી રીતે છે। આજે આપણે 25 વર્ષ પહેલાનું ગુજરાતની આપણે જોયું છે કોંગ્રેસના શાસનમાં, ત્યારે રોડ રસ્તાનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, ધૂળિયા રસ્તા હતા, મહાનગરોની અંદર પણ ડામર આપણને ક્યાંય જોવા ન મળે। આજે ગુજરાતના છેવાડાના અંતિયાર ગામડાઓમાં પણ ડામર પથરાઈ ચૂક્યા છે। એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં અને રોડ રસ્તાની બાબતમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી ગુજરાતની શાસન ધુરા સંભાળી છે ત્યારે અહીંયા વિકાસની જે જેટગટી છે તે ભૂતોના ભવિષ્યથી, એટલે વિપક્ષોનું તો કામ છે કે ખોટી રીતે દૂધમાંય પૂડા કાઢવાનું। એટલે આ વિપક્ષના રાજમાં ગામડાઓમાં અને મહાનગરોમાં પણ વીજળી નહોતી, ત્યારે આજે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગામડાઓમાં પણ 24 કલાક વીજળી પાણી મળી રહ્યા છે। આજે આપણે જોઈએ રાજકોટનો વિકાસ પણ જોઈએ તો રાજકોટમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રોડ, રસ્તા, આજે રાજકોટ છેલ્લા જે 2 દાયકાની અંદર જે વિકાસની કાયા પલટ થઈ છે તે ભૂતોના ભવિષ્યથી છે। કેયુરભાઈ, પરંતુ સમય મર્યાદા ચૂકી જતા હોય છે આ કોન્ટ્રાક્ટરો, એ મુદ્દે આપ શું કહેશો? જ્યાં સમય મર્યાદા ચૂકાઈ જાય છે તે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તેને સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય પણ એ કામગીરી મળે નહીં એ રીતની બ્લેકલિસ્ટ કરવામાં આવે છે। તંત્ર દ્વારા આની ઉપર ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પણ મોટા ભાગના 95% કામ સમય મર્યાદા પહેલા થઈ રહ્યા છે। ક્યાંક 2-5% ક્યાંક નાના મોટા, દાખલા તરીકે આપણે રેલવેમાં અંડરપાસ, આપણે અંડરબ્રિજ કરવાનો હોય તો કેન્દ્રની મંજૂરી લેવાની હોય છે, તો એમાં થોડો સમય અને વહેલા મોડું થતું હોય છે। એટલે આવી ક્યાંક ટેકનિકલી ભૂલો અને અથવા ટેકનિકલી એરરના કારણે પણ ઘણીવાર અમુક કામો સમય મર્યાદા કરતાં વિલંબ થતો હોય છે, પણ વિલંબ થતા કામોમાં કોન્ટ્રાક્ટરોને સમય મર્યાદા બાંધવામાં આવે છે અને 2-5% કામોમાં વિલંબ થતા હોય છે અને એની સામે આકરે કાર્યવાહી આ સરકાર અને સ્થાનીય પ્રશાસન દ્વારા થતી આવે છે। આપ યુવા ઉદ્યોગકાર છો, શું કહેશો, ઉદ્યોગોને કેવો વેગ મળશે આ બજેટમાં? આ બજેટમાં ગુજરાત સરકાર દ્વારા યુવાઓને ખૂબ એમએસપીના માધ્યમથી ખૂબ સારામાં સારો વેગ મળી જશે અને ખૂબ સારામાં સારો વેગ મળશે। યુવાઓ ધંધાથી લઈને ઠેઠ ઉપર સુધી ધંધા સુધીનું કામ કરી શકશે અને તે યુવાઓ ખૂબમાં ખૂબ ઉત્સાહી થઈને ખૂબ સારા ધંધો અને રોજગાર લોકો સુધી પહોંચાડી શકશે અને ખૂબ સારામાં સારો વ્યવસાય કરી શકશે।
જે રીતના અલગ અલગ જે ક્ષેત્રે જે રીતના ફાળવવામાં આવ્યા બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી કરોડો રૂપિયાની, લાગે છે કે આ કરોડો રૂપિયા છેલ્લે સુધી પહોંચશે ખરી? જી હા, કે આ જે યોજના હેઠળ કે જે સરકાર દ્વારા જે બજેટ જે ફાળવાયું તે ઠેઠ છેવાડાના માનવી સુધી પહોંચશે અને સરકાર દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખીને પૂરેપૂરું યોગ્ય કાર્યવાહી કરીને તેમાં કામ કરવામાં આવશે. શિક્ષણને લઈને જે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે ખૂબ જ મોટા જે રીતના બજેટની અંદર કરોડોની જે રકમો છે તે ફાળવવામાં આવી છે. આ મુદ્દે આપ શું માનો છો? સરકાર શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપી રહી છે. સરકાર શિક્ષણ ઉપર વધુ ધ્યાન રાખી નવી કોલેજો, નવી યુનિવર્સિટીઓ, નવી હોસ્ટેલો, તે ખૂબ સારી કામગીરી કરીને ખૂબ યુવાઓને ઉત્સાહ થઈને નવી કોલેજોનો તેને પૂરેપૂરો લાભ મળશે. જી ચોક્કસથી જે રીતના જે વાત કરીએ કે આપ તો એક ખેડૂત પુત્ર છો, આપની સાથે વાત કરવા માંગીશ કે ખેડૂતોને લઈને જે બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી, ટ્રેક્ટર ખરીદવા માટે પણ જે રકમ ફાળવવામાં આવી, પરંતુ ખેડૂતોને આ ફાળવવામાં આવેલી રકમો ક્યાંક ઓછી લાગી રહી છે. આ મુદ્દે આપ શું માનો છો? ના, અત્યારનું જે બજેટ ગુજરાત 2047ના વિઝન પ્રમાણે જે બહાર પાડ્યું છે એની અંદર ખેડૂતોને ઘણી એવી લાભદાયી યોજનાઓ આપેલી છે. સમજી લ્યો કે અત્યારે લોનો બી સારી રીતે ઇઝી રીતે મળી શકે છે, મતલબ કે આઈટી રિટર્ન બી ખેડૂત ફાઇલિંગ કરી શકે છે. અને બીજા નંબરમાં કે ખેડૂતોને ખેતી સુધારણાઓની લોન મળે છે, ટ્રેક્ટરો માટે લોન મળે છે અને જીરો વ્યાજે મળે છે. એ મહત્વની વસ્તુ છે. અને બીજા નંબરની વાત એ છે કે ખેતી સુધારણા માટેના જે સાધન સામગ્રીઓ લેવી હોય છે એના માટેની બી જોગવાઈ કરેલી છે ગવર્મેન્ટે. બીજું, બીજ લેવા માટે લોનો આપે છે અને દર વર્ષે વીમો પાક સુધારણા મુજબ મળે છે. અને મહત્વની વસ્તુ એ છે કે ટેકાના લાભ માટે સરકારે જોગવાઈ કરેલી છે. માંડવી છે, કપાસ છે કે કોઈ બી વસ્તુ થાય છે, પરંતુ ક્વિન્ટલે 300 રૂપિયા જેટલી જે રીતના ફાળવવાની જોગવાઈ કરવામાં આવી, આ તમારા મતે કેટલી હોવી? ના, એ જે જોગવાઈ કરવામાં આવી છે બહુ સરસ જ છે. એનું કારણ છે કેમ કે જે ખેતીના જેટલા વીઘા અથવા તો જેટલા એકર છે એના મુજબે જોગવાઈ કરવામાં આવી છે. એટલે સચોટપણે પોતે ખેડૂત પોતાનો માલ વેચી શકે, એનો કોઈ મિસયુઝ ના થાય, એટલે ગવર્મેન્ટ એની નોંધ લીધી છે. અને આટલા વીઘાએ આટલા ક્વિન્ટલ જ લેવું, જેથી કરીને એમાં કોઈ જાતનું કરપ્શન કે ફ્રોડ ના થાય. એટલે સરકારે એની તકેદારી લીધી છે અને નોંધ લીધી છે. બહુ સારું છે. ખેડૂત સુધી જ એના પૈસા પહોંચે એના માટેનો ખરેખર લાભ દીધેલો છે. હજી ચોક્કસથી જે રીતના ઉદ્યોગો ક્ષેત્રે તો વેગ મળશે, પરંતુ ક્યાંક મહિલાઓ અને બાળ વિકાસને પણ વેગ મળી રહે આવા વિભાગો માટે પણ સરકારે કરોડો રૂપિયાની રકમો ફાળવી છે. પોલીસ વિભાગ માટે પણ અને ગરીબોને આવાસ મળી રહે આ માટે પણ સરકારે કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે. આવાસને લઈને આપ શું માનો છો? કેવા આવાસ બનાવવામાં આવે છે આ જોગવાઈ? આવાસ જોઈને તો સારામાં સારા આવાસ બનાવી રહ્યા છે. મારા ખ્યાલ પ્રમાણે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને એ સમયની આપણે રાજકોટ શહેરની અંદર જો વિકાસના કામ થયા હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે. કારણ કે નાનામાં નાનો માણસ આજે કાંઈ રાજકોટની અંદર પ્રવેશ કરે, બહારગામથી કોઈ રોજીરોટીને કમાવા પોતે અહીંયા આવતો હોય તો એ મકાન ગોતવા માટેની એની બહુ દિક્કત પડતી, બહુ તકલીફો પડતી એને, કે ભાઈ 10-10, 15-15 હજાર રૂપિયા એને ભાડું લેવું પડતું હોય. અને આજે આ સરકારની અંદર 5 લાખ રૂપિયાના ખર્ચે જો 1 બીડ કિચન હોલવાળું જો એને ફ્લેટ 2 બેડવાળા 3 બેડવાળા એની કેપેસિટી પ્રમાણે એ કરી શકે છે. તો એ આવાસના માટે તો જે આ સરકારે જે યોજના આપેલી છે પૂરા ગુજરાતમાં બધો આ લાભ આપેલો છે. તો હું પણ માનું છું કે સરકાર આવી હોવી જોઈએ. બાકી કોંગ્રેસના સરકારની અંદર, સાંસદની અંદર હું પણ પોતે હું કહું છું કે હું પણ ગામડામાંથી રહીને આવેલો છું. કિસાન લોકો, ખેતી લોકો વાળા માટે કેવી પરિસ્થિતિ હતી, હું જાહેર મીડિયાની કહેવા માંગુ છું કે 2-3 વાગે વીજળી બિલ આવીએ ત્યારે ખેડૂતો પાણી વારવા માટે રાહ જોતા હોય કે આજે રાતે 2 વાગે લાઇટ બિલ આવશે, 3 વાગે આવશે, બરોબર છે, ત્યારે અડધી રાત સુધી જાગતા હોતા હોય છે. તો એની સમસ્યા અત્યારે બધી છે ને ખેડૂતોની સમસ્યા પણ પૂરી કરી નાખેલી છે. સામાન્ય વર્ગો માટેની સમસ્યા પૂરી કરેલી છે. આજે રોડ ઉપર પાથરીને લોકો બેઠા છે ને એને પણ 10-15 હજાર રૂપિયાની લોન આપી કે શાકભાજી હોય કે અન્ય ધંધોને બિઝનેસ કરી શકે એવી ગામડાઓની અંદર યોજના આપેલી છે. ગામડાની અંદર શિક્ષણ જ્યારે એ સરકારની અંદર હતું
ત્યારે નડિયાવાળી શિક્ષણની સ્કૂલો હતી એને એ પેલા પૂછો, એ તો તમે જવાબ માંગો કે તમારા વખતમાં શું કામ હતા અને શું નહોતા. એક પ્રિન્સિપાલ હોય કે એક ટીચર હોય અને 1 થી 7 ધોરણ ભણાવતા, એમાંથી અમે પ્રવેશ થયેલા છે એટલે અમને ખબર છે કે વિકાસના કામ કોને કહેવાય. હોસ્પિટલો લાઈનની અંદર તમે ગામડાઓની અંદર જાઓ ત્યારે ડોક્ટરો હાજર નહોતા. ઈ પણ તમે કઈ જાહેરાત કરો ને ભાઈ કે તમારી કોંગ્રેસની સરકારમાં શું હતું. જે રીતે હું આપને એક પ્રશ્ન પૂછીશ, કોઈ પક્ષ લેવલે નહીં પરંતુ રોજગાર અને સ્પોર્ટ્સને કેવો વેગ મળશે આ બજેટમાં? રોજગારને સારામાં સારો વેગ મળે છે સાહેબ. દરેક રોજગારી પોતપોતાની રીતે જે આ યોજનાઓનો જે લાભ મળે છે અને ઈ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડે છે. આ લોકો અધિકારીઓથી માંડી અને દરેક લોકો એટલી સમક્ષ તાકાતથી ધ્યાન રાખે. સામાન્ય નાનામાં નાનો માણસ હોય ને એને કાંઈ પણ રોજગારીની વ્યવસ્થા કે સરકારની જે સહાયની યોજનાની જોતી હોય ત્યારે હું પણ આપણે વિડીયો માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તા હોય ને પોતાના વિસ્તારમાં ફરે છે કે ભાઈ રોજગારી માટેનો શું પ્રોબ્લેમ છે, તારો ધંધો કેવો ચાલે છે. જે રીતે આપની વાત હું ટૂંકાવીશ, ગુજરાત રાજ્ય છે તે ક્યાંક આર્થિક દરની અંદર ખૂબ જ આગળ વધ્યું છે. આર્થિક દર ખૂબ જ ઊંચો આવ્યો છે. આનું મહત્વનું પરિબળ શું હોઈ શકે તમારા મતે? ગુજરાત એ મહેનત કશ લોકોનું ગુજરાત છે. ગુજરાતના લોહીમાં વેપાર વસે છે. એટલે કહેવત છે ને કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ વસે ગુજરાત. એ ગુજરાત એટલે આ મરદ મુછાળાઓનું ગુજરાત છે. આની માટીમાં વેપાર છે, આના લોહીમાં વેપાર છે. એટલે ગુજરાતને જે ગતિ મળી છે એ કલ્પનાતીત ગતિ મળી છે. એટલે ગુજરાત એ આવનારા દિવસોમાં ભારત દેશનું આર્થિક કેપિટલ બનવા જઈ રહ્યું છે. 2047માં વિકસિત ભારતની જે પરિકલ્પના છે એમાં આર્થિક કેપિટલ ગુજરાત બનશે. કેમ કે ગુજરાતના લોકો સાહસિક છે, ઉદ્યોગોમાં સાહસ કરે છે. અને આજે આપણે જોઈએ તો સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓ જ્યાં જાય છે ત્યાં એનો ગુજરાતનો ડંકો વગાડે છે. એટલે ગુજરાતની આર્થિક ગતિ હજી પણ વધવા જઈ રહી છે આવનારા દિવસોમાં. હજી ચોક્કસથી જે રીતના લાખો કરોડો રૂપિયાનું આ બજેટ જે રીતના જોગવાઈ કરવામાં આવી છે બજેટની અંદર લાખો કરોડો રૂપિયાની, તે જોગવાઈને લઈને હવે ગુજરાતનો વિકાસ છે તે કેવો થાય છે અને ગુજરાતની અંદર કેવા ફેરફારો થાય છે તે જોવું અતિ મહત્વનું રહેશે.